ગાંધીનગર એસએમસીની ટીમે ચોટીલાના બલદેવ હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂના જથ્થા સાથે 87,83,560નો મુદ્દામાલ જપ્ત કર્યો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં કુલ 6,550 બોટલ વિદેશી દારૂ, એક ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹87,83,560ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલો દારૂમાં 6,550 બોટલ બેગ પાઇપર ફાઇન વિસ્કીનો સમાવેશ થયો હતો, જેની કિંમત ₹72,05,000 આંકવામાં આવી છે. આ દારૂ બત્રા બુએઝ એન્ડ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ પુરખાલી રોપર પંજાબ દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યો હતો. બોટલ પર ફક્ત પંજાબમાં વેચાણ માટે એમ લખ્યું હતું. આ દરોડામાં પોલીસે ટ્રક ડ્રાઈવર અજય દેવરાખીભાઈ જીવાભાઈ ભારે રહે ભગવતીપરા સોસાયટી જામજોધપુરની ધરપકડ કરી છે. આ ઉપરાંત દારૂના મુખ્ય પ્રાપ્તકર્તા ભાયાભાઈ માયાભાઈ મોરી રહે ફુલાજરનેસ ખાંભલા પોરબંદર, મુખ્ય આરોપીના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરી રહે બખલારા પોરબંદર. દારૂ સપ્લાય કરનાર સહિત 3 વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.